નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં વિમાનની દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોમાંથી 211 લોકોના DNA મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 189 લોકોના મૃતદેહ અત્યાર સુધી પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 211 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે। અત્યાર સુધીમાં કુલ 189 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું। તો સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી મીડિયા બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 211 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 189 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 8 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે અને 2 પરિવારો આવતીકાલ સુધીમાં પાર્થિવ દેહ સ્વીકારશે। 11 પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહમાં છે, જ્યારે 189 મૃતકોમાં 142 ભારતના નાગરિક છે, તો 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ નાગરિક અને 1 કેનેડિયન નાગરિક છે। 7 નોન પેસેન્જરનો પણ સમાવેશ થાય છે। મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 8 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 2 પરિવારો આવતીકાલ સુધીમાં પાર્થિવ દેહ સ્વીકારશે, 11 પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહ જોઈ રહ્યા છે। તેઓએ વધુમાં ઉમેર્યું કે 189 મૃતકોમાં 142 ભારતના નાગરિક છે, 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 7 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે। 211 DNA મેચ થઈ ગયા છે અને એ 211 સંબંધીઓને આપણા તરફથી કોલ કરી દેવામાં આવે છે। અત્યાર સુધીમાં 189 પાર્થિવ દેહને એમના ફેમિલી મેમ્બરને સોંપી દેવામાં આવે છે। બાકીનો જે ગેપ છે એમાં આજે 11 વ્યક્તિઓ એવા છે કે જે બીજા ફેમિલી મેમ્બરની બોડી મેચિંગ માટે પ્રક્રિયા માટે રાહ જોઈ રહ્યા છે। એમનો રિપોર્ટ આવશે તો એ લોકો એમને સાથે લઈ જશે। 8 લોકો એવા છે કે જે કેમ્પસની અંદર છે, પ્રોસેસમાં છે, આઈડેન્ટિફિકેશન અને બાકીની પ્રોસેસમાં છે, અને 2 લોકોએ એવું કહ્યું છે કે બોડી 15-17 કલાક પછી લઈ જઈશું। એટલે કે આવી રીતે આપણા તરફથી એમને કોલ કરવામાં આવે છે। પહેલાં પણ કહ્યું છે ને ફરીથી કહું છું કે રિલેટિવ એટલે એમના ફેમિલી મેમ્બરના કમ્ફર્ટ ટાઈમ પ્રમાણે એ ગમે ત્યારે આવી શકે અને આપણે એમને આસિસ્ટ કરીએ છીએ। એટલે કે એવું નથી કે આપણે કોલ કર્યો એટલે એ લોકોએ તરત જ કોઈ પણ પરિસ્થિતિમાં અહીંયા આવી જવું પડે છે। તંત્રએ એવી વ્યવસ્થા કરી છે કે આપણે એમને ચોઈસ આપવાની છે અને એ લોકો જ્યારે પણ કે અમે આજે આવી શકશું, સાંજે આવશું, આવતીકાલે આવશું અથવા 2 દિવસ પછી આવવું છે, કંઈ ઘરમાં પ્રસંગ હોય તો અમારે હજુ લેટ આવવું છે, તો આપણને એનો કોઈ ઇસ્યુ નથી। આપણું કામ છે એમને આસિસ્ટ કરવાનું, એમને જ્યારે પણ આવવું હોય ત્યારે વ્યવસ્થા કરવાની। તંત્રએ એ રીતની વ્યવસ્થા કરી છે જેથી કરીને આપણે વધારે ને વધારે સારી રીતે એમની સાથે રહી શકીએ। તો ડોક્ટર રાકેશ જોશીએ સોંપવામાં આવેલ પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી તેમણે જણાવ્યું હતું કે ઉદયપુરમાં 7, વડોદરામાં 20, ખેડાના 10, અમદાવાદમાં 55, મહેસાણામાં 6, બોટાદના 1, જોધપુરમાં 1, અરવલ્લીના 2, આણંદના 16, ભરૂચમાં 5, સુરતમાં 11, પાટણના 1, ગાંધીનગરના 6, મહારાષ્ટ્રમાં 2, દીવમાં 14, જૂનાગઢના 1, અમરેલીમાં 2, ગીર સોમનાથના 5, મહીસાગરમાં 1, ભાવનગર 1, પટનામાં 1, રાજકોટમાં 3, મુંબઈમાં 9, નડિયાદમાં 1, જામનગરમાં 2, દ્વારકામાં 2 તેમજ સાબરકાંઠાના 1 અને લંડનના 2 નાગરિક, તો નાગાલેન્ડના 1 પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા। આ જે મેચિંગ થયું એમાંથી વ્યક્તિઓની, તો એમાંથી 142 ઇન્ડિયન્સ છે, 7 પોર્ટુગીઝ, 32 UK બ્રિટિશર્સ કેનેડાના 1 અને નોન પેસેન્જર 7, આ પ્રમાણે થઈને 189નો આ આંકડો આવે છે। રાહ જોઈ રહ્યા છે, જેમ જેમ સેમ્પલ આવે એમ દરેકે દરેક વ્યક્તિને કોલ કરી અને ઝડપથી એ પ્રક્રિયા પૂરી કરવા માટે આખું તંત્ર લાગેલું છે।
તેમણે વધુમાં ઉમેર્યું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટીતંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.